સ્વાગત છે તમારું દિલ સે દેશી ફૂડમાં। આજે આપણે ઢોકળા બનાવવાના છીએ 3 કલરવાળા। તેના માટે મેં રાતે જ આથો દઈને રાખ્યો છે। આપણો આથો સરસ આવી ગયો છે। ચોખા અને અડદની દાળ એનું આ બેટર છે, પીસાવીને એનું બેટર બનાવ્યું છે અને રાતે છાશમાં પલાળી નાખ્યો હતો। આથો ખૂબ સરસ આવી ગયો છે। આપણે એને મિક્સ કરી લેશું। હવે આપણે આના માટે લીલો કલર આપવા માટે ધાણા, મરચાં, લસણ પીસી અને આપણે એની પેસ્ટ તૈયાર કરશું। અને આ બે ગાજરને છીણી અને એનો રસ કાઢી લીધો છે અને થોડો ફૂડ કલર અંદર મિક્સ કર્યો છે। આપણા ગ્રીન ઢોકળા માટે પેસ્ટ તૈયાર છે। આપણે બેટરને 3 ભાગ કરી લીધા છે। એક વ્હાઈટ રાખશું, એક લીલો કરશું અને એક કેસરી। હવે આપણે પહેલા ગાજરને છીણી અને એનો મેં રસ કાઢી લીધો અને એનામાં થોડો ફૂડ કલર ઉમેર્યો છે અને નમક પહેલેથી જ બધેમાં એડ કરેલો જ છે। હવે આપણે થોડો ખાવાનો સોડા એડ કરશું અને મિક્સ કરી લઈશું। આ તપેલું ગરમ રાખી દીધું તો પાણી નાખીને અને એનામાં થાળી ગ્રીસ કરીને ગોઠવી નાખી છે। હવે આપણે એનામાં પહેલે કેસરી બેટર ઉમેરશું અને એને 10 મિનિટ માટે થવા દઈશું। ત્યાં સુધી આપણે ગ્રીન પેસ્ટ ઉમેરી અને મિક્સ કરી લઈએ। તૈયાર છે આપણા ત્રિરંગી ઢોકળા।